જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છે। તો ઘણા દિવસથી આમ તો બ્લોગ બનાવી રહ્યા છે। તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો। તો આપણે જઈ રહ્યા છીએ આજે ડીસા। તો ગાડી લઈને હું અમારા અશોકભાઈ, અમારા અલ્પેશભાઈ કેમેરામેન અને અમારા સંજયભાઈ। તો હવે અમે બસ જસ્ટ ડીસા જવાની તૈયારી છે। અને નવા હો તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સપોર્ટ ફૂલ કરજો અને પૂરું બ્લોગ જોજો। તો હવે અમે નીકળી રહ્યા છે બસ થોડીક વારમાં ડીસા। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। જો અમારે ડીસા 4 રસ્તા છે, થોડું દૂર છે પણ બહુ ટ્રાફિક બીજી હમણાંથી ઘણી રહ્યા છે કેમ કે સાધન વધી ગયા છે એટલા માટે। અમારા સંજીભાઈ થોડા બેક બોલ ભૂલી જાય। હા, ગાડી આપણને આઈડી આવી ગઈ છે કે આગળ બહુ ટ્રાફિક છે। છે ડીસા ચોકડી આવી ગયા છે આપણે। તો મિત્રો અમે આવી ગયા છે ઓલરેડી ડીસામાં। તો તમે વિડીયો મને રહેજો તો થોડી માટે તમને ડીસા બતાવી દઈએ। ડીસામાં અમારે 4 રસ્તા સુધી કેટલી ટ્રાફિક રહેશે એ પણ તમને બતાવી દઈએ, તો વિડીયોમાં બને રહેજો। ડીસા ચોકડી આવી ગયા છે 4 રસ્તા, આ બ્રિજ છે ઉપર, અહીંયા ડીસાથી આવે છે રસ્તો, આ થરાદ જાય છે અને આ ભીલડી સીધા આપણે ઓલરેડી ડીસા પહોંચી ગયા છે। હવે અમારી સાઈડ પર અમે પહોંચી ગયા છે। તો આજના બ્લોગ માટે આટલું જ દોસ્ત, અને આવા નવા રોજ બ્લોગ આવશે। તો ચેનલમાં નવા હોય તો વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વધારે રેકોર્ડિંગને શેર કરજો। અને અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, બરાબર। હવે અલ્પેશભાઈ 2 બોલ ભૂલી જાય તો સારું કહેવાય, બોલી જાય 2 બોલ। મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ અને ચેનલને શેર કરવાનું ભૂલશો નહીં। તો આટલું બસ આજના વિડીયોમાં। તો આપણે વિડીયોની અલવિદા આપશું અને મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આપણો બ્લોગ કેવો લાગ્યો। જય માતાજી।